જ્ઞાનને ઓથે ધર્મ ખોટા ન કરવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 દ્વિતીય જ્યેષ્ઠવદી અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ માહોમાહી પ્રશ્ન ઉત્તર કરતા હતા. પછી એક મુનિએ અણસમજણે કરીને ભગવાનના નિશ્ચયનું બળ લઈને ધર્મને ખોટા જેવા કરવા માંડ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના જ્ઞાનની ઓટ લઈને જે ધર્મને ખોટા કરી નાખે તેને અસુર જાણવો. અને ભગવાનના સ્વરૂપમાં તો એવા કલ્યાણકારી અનંત ગુણ રહ્યા છે તે શ્રીમદ ભાગવતને વિશે પ્રથમ સ્કંદમાં પૃથ્વીએ ધર્મ પ્રત્યે કયા છે. માટે જેને ભગવાનનો આશરો હોય તેમાં તો ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે અને જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેમાં એકાદશ સ્કંદમાં કહ્યા એવા જે સાધુના 30 લક્ષણ તે આવે છે. માટે જેમાં 30 લક્ષણ સંતના ન હોય તેને પૂરો સાધુ ન જાણવો અને જેને ભગવાનનો નિશ્ચય હોય તેના હૈયામાં તો પ્રભુના કલ્યાણકારી ગુણ જરૂર આવે અને જ્યારે પ્રભુના ગુણ સંતમાં આવે ત્યારે તે સાધુ 30 લક્ષણે યુક્ત હોય. માટે આજથી જે કોઈ પંચવર્તમાન રૂપ જે ધર્મ તેને મૂકીને જ્ઞાનનું કે ભક્તિનું બળ લેશે તે ગુરુદ્રોહી વચનદ્રોહી છે. અને એવી ધર્મભંગ વાત જે કોઈ કરતો હોય તેને વિમુખ કહેવો અને એમ કહેવું જે તમે તો અસુરનો પક્ષ લીધો છે તે અમે નહીં માનીએ એમ કહીને તે અધર્મની વાતને ખોટી કરી નાખવી. પછી સંતે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, કોઈક ભગવાનનો અતિ દૃઢ ભક્ત હોય ને દેહ મૂકવા ટાણે તેને પીડા થઈ આવે છે અને બોલ્યાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી અને કોઈક તો કાંઈક પાકો હરિભક્ત જણાતો ન હોય ને તે દેહ મૂકવા સમયે તો અતિ સમર્થ જણાય છે ને અતિશય ભગવાનના પ્રતાપને જાણીને ને ભગવાનનો મહિમા મુખે કહીને સુખીઓ થકો દેહ મૂકે છે. તેનું શું કારણ છે? જે સારો હોય તેનું અંત સમય સારું ન દેખાય ને જેવો તેવો હોય તેનું અંત સમય સારું દેખાય છે. એનું કારણ કહો, એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ કાળ ક્રિયાસંગ ધ્યાન મંત્ર દીક્ષા અને શાસ્ત્ર એ 8 જેવા હોય તેવી પુરુષની મતિ થાય છે. તે જો સારા હોય તો સારી મતિ થાય છે અને ભૂંડા હોય તો ભૂંડી મતિ થાય છે. અને પુરુષના હૃદયને વિશે પરમેશ્વરની માયાના પ્રેર્યા થકા 4 યુગના ધર્મ વારાફરતી વર્તતા હોય તે જો અંત સામે સત્યયુગનો ધર્મ આવી જાય તો મૃત્યુ બહુ શોભી ઉઠે અને ત્રેતા ને દ્વાપરનો ધર્મ આવે તો તેથી થોડું શોભે અને કળીનો ધર્મ મૃત્યુ સમય આવે તો અતિશય ભૂંડું દેખાય. એમ અંત સમય સારું નરસું તે તો કાળે કરીને છે અથવા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થા છે. તેમાં જો અંત સમયે જાગ્રત અવસ્થા વર્તતી હોય તો પાપી હોય તે પણ બોલતા ચાલતા દેહ મૂકે છે અને અંત સમયે સ્વપ્ન અવસ્થા વર્તતી હોય તો જંખ્યા જેવું કાંઈ ને કાંઈ બોલતો થકો ભગવાનનો ભક્ત હોય તો પણ દેહ મૂકે અને અંત સમયે સુષુપ્તિ અવસ્થા પ્રધાન વર્તે તો ભગવાનનો ભક્ત હોય અથવા વિમુખ હોય તો પણ ઘેનમાં ને ઘેનમાં રહીને દેહ મૂકે પણ સારું કે નરસું કાંઈ બોલાય નહીં અને અંતકાળે એ 3 અવસ્થા થકી પર અને બ્રહ્મરૂપ એવો પોતાના જીવાત્માને સાક્ષાત્કાર માનતો થકો જે દેહ મૂકે તે તો જેવી ઈશ્વરને સામર્થ્ય હોય તેવી સામર્થ્ય જણાવીને દેહ મૂકે છે. અને એમ બ્રહ્મરૂપ થઈને ને સામર્થ્ય જણાવીને દેહ મૂકવો તે ભગવાનના ભક્તને જ થાય છે પણ બીજા વિમુખ જીવને એમ થાય જ નહીં. એવી રીતે કાળે કરીને અંત સમયે સારું નરસું જણાય છે અથવા અવસ્થાઓને યોગી કરીને સારું નરસું જણાય છે. અને વિમુખ હોય ને તેને અંતકાળે જાગ્રત અવસ્થા વર્તતી હોય ને બોલતો બોલતો દેહ મૂકે તેણે કરીને કાંઈ તેનું કલ્યાણ થતું નથી. વિમુખ તો સારી રીતે દેહ મૂકે અથવા બુંડી રીતે દેહ મૂકે પણ નરકે જ જાય. અને ભગવાનનો ભક્ત હોય તે બોલતો બોલતો દેહ મૂકે અથવા જંખ્યા જેવું બોલીને દેહ મૂકે અથવા શૂન્ય મૌન રહીને દેહ મૂકે પણ તેનું કલ્યાણ જ છે. પણ એમાં કાંઈ સંશય નથી. એમ ભગવાનના ભક્તને જાણવું અને ભગવાનનો ભક્ત હોય તેને અંત સમયે સ્વપ્નાદિક યોગે કરીને ઉપરથી પીડા જેવું જણાતું હોય પણ એને અંતરમાં તો ભગવાનને પ્રતાપે કરીને અતિ આનંદ વર્તતો હોય. માટે નક્કી હરિભક્ત હોય ને અંત સમયે લાવા ઝંખા કરતો થકો દેહ મૂકે પણ એના કલ્યાણમાં
લેશ માત્ર સંશય રાખવો નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 77મું વચનામૃત જે તે થયું. કર્મ વિપાક નામે ગ્રંથ છે, તે મહારાજે વંચાવ્યો હતો. તેમાં કહ્યું છે જે આ પાપે કરીને આ રોગ થાય, એ પ્રકારે તેમાં ઘણો વિસ્તાર કર્યો છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ કારખાનામાં તો બ્રહ્માંડ જેટલો વ્યવહાર કરવો ને ન બંધાવવું એવા તો એક સહજાનંદ સ્વામી છે. ને આ કામ તો કેવું છે જે 8 ડોકડા ભારની ઉંદરડીને માથે 1000 મણનો પાટડો ઊભો પડે તો ઉંદરડી ક્યાંય દેખાય નહીં એવું છે. તે મહારાજે કહ્યું છે જે ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તે પણ ઉતરતા જેવા રહે કે ન રહે. માટે આપણે તો ભગવાન ને સાધુ એ બે જ રાખવા, અને સોનું રાખીને તે ઉપર રૂપિયા દેવા, તેમાં ખોટ ન આવે. ને બીજા વેપારમાં તો ખોટ પણ આવે. માટે આત્મનિષ્ઠા આદિ ગુણ છે, પણ ભગવાન ને સાધુ જેવું કોઈ નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ફિરંગી નિત્ય કવાયત કરાવે છે, તેથી તેના માણસ બહુ ખબરદાર થાય છે. તેમ જે કથા વાર્તા પ્રશ્ન ઉત્તર કરવા સાંભળવાનો અભ્યાસ રાખે, તેનો જીવ વૃદ્ધિને પામે ને તેમાં બળ આવે, પણ તે વિના બળ ન આવે. ને જે આળસુ થઈને બેસી રહે તેને શું સમાસ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ જીવે કરોડ કલ્પ થયા મનગમતું જ કર્યું છે, તે એટલા કલ્પ પણ કહેવાય તો નહીં. પણ હવે તો આ દેહ કરીને ભગવાનનું ગમતું કરી લેવું, ને આજ્ઞામાં યુક્તિ ન કરવી, ને આવે એટલું ભોગવવું નહીં, ને ત્યાગ કરતા રહેજો, એમ સર્વને કહ્યું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે લોક, શાસ્ત્ર ને અનુભવ એ ત્રણમાં મળતું ને ન મળતું તેની વાત મહારાજે કહી છે. પરણીને સ્ત્રી રાખે તે ત્રણેયમાં મળતું, ને વ્યભિચાર કરે તે લોકમાં ન મળે, હૈયામાં ન મળે ને શાસ્ત્રમાં ન મળે, ને હૈયામાં સુખ ન રહે, તેમજ નાતમાં જમે તે ત્રણેયમાં મળતું, ને વટલે તે ત્રણેયમાં ન મળતું, એમ તપાસ કરવો, તે વેદ પ્રમાણે વાત છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સભાની વાત બહુધા લાગે નહીં, એ તો એકાંતમાં પૂછવું સાંભળવું ત્યારે સમાસ થાય છે. ને સમાગમ કરે તેનો સંગ લાગે ત્યારે તે સમાગમ કર્યો કહેવાય. તે જેમ પાણી લાગે છે એમ જ્યારે સંગ લાગે ત્યારે તેના તો અવયવ ફરી જાય. ને સંગ તો કેવો છે, તો એને લોભાધિક દોષ ન મૂકવા હોય તો પણ મુકાઈ જાય, ને જો દોષ મૂકવા હોય તો પણ જો ઉતરતો સંગ થઈ જાય તો મૂળગા દોષ વધી જાય, એમ સંગમાં રહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે 1 થી 50 માળા સુધી જો એકાગ્ર દ્રષ્ટિ રાખે તો સુખે ધ્યાન થાય, નિકર સંકલ્પ થયા કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નાગર ગવૈયા પાસે બતિયા તેરી શ્યામ સોહાવની આવે, એ કીર્તન બોલાવીને વાતું કરી ને કહે જે આ કલાક લેખે લાગી, બાકી બધી ખાલી ગઈ. તે ઉપર દ્રષ્ટાંત દીધું છે. એક ગામને પાદર પાવડિયામાં આયુષ્ય લખેલ કે કેનુક મહિનો, કેનુક 2 મહિના, કેનુક 6 મહિના ને કોકનું વરસ. તે એ ગામમાં એક બ્રાહ્મણ રહેવા જતો હતો. તે વાંચીને પાછો વળ્યો ત્યારે માણસે કહ્યું છે એમ નથી, આ તો જેણે આ ગામમાં જેટલી ઘડી ભગવાન ભજેલ ને ભગવાનની કથા વાર્તા સાંભળેલ, તે બધી ઘડી ભેળી કરીને જેટલી થઈ તેટલી જ આવરદા પાવડિયામાં માંડી છે. કેમ જે બાકીની તો એળે ગઈ છે, એમ આપણે પણ એવું છે જે જેટલી ઘડી ભગવાન સંબંધી થયું એટલી જ ઘડી સાચું છે. ને કામમાં, ક્રોધમાં, લોભાધિકમાં જેમાં જેટલી કસર અહીં રહેશે તેટલી ક્યાંક ટાળ્યા પછી ધામમાં જવાશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મુંબઈ જાય તો સત્સંગ થોડો ગાશે, ને તેથી મોસંબી જાય તો વધુ ગાશે, ને તેથી કાપકુરાન જાય તો સાબદો ઘાસી જાય. માટે ઘેર બેઠા રોટલા મળે તો વધુ સારું, આઘું જાવું નહીં, ને શેર પાટણ સેવવા નહીં, ને સુખ તો સત્સંગમાં જ છે. ત્યારે કોકે કહ્યું છે તમારી આજ્ઞામાં રહે તો? એટલે સ્વામી કહે હા, આજ્ઞામાં રહે તો સુખી થાય, ને આજ્ઞા બહાર પગ દે તો દુઃખ થાય. આજ્ઞા ને વચન
એ બેમાં જ સુખ છે અને તેમાં મોક્ષ પણ રહ્યો છે. જુઓ ને, જાનકીજીએ આજ્ઞા બહાર પગ દીધો તો હરાણા ને એક કડિયો કરાચી ગયો. તે ભારે કમઠાણ ઉઠાવીને ₹15,000 ભેળા થયા. પછી મેં અહીંથી કાગળ લખ્યો છે, ભાગી આવજે, જાજો લોભ કરીશમાં. પછી ન આવ્યો. તેમાંથી શું એ થયું તે બધાએ ગયા ને પોતે માંડ બાયડી છોકરા લઈને ભાગ્યો, એમ પણ થાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, પુસ્તકમાં તો વાતો લખી હશે પણ કોઈને તે કામ આવી નથી. કાજે વચનામૃતની આખી પ્રતિઓ પાસે પડી રહ્યું ને વળી ભણેલા તે પણ સત્સંગમાંથી ગયા છે.